તો કઈ પૂરી તો પોકે દ્વારકા ઓહો તો કઈ કો ખાઈ છે બધા થઈ છે એ તો બળ્યું લાગે બેલ વાગે છે. હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે સવારે વહેલા બ્લોગને સ્ટાર્ટ કર્યો છે ફરીથી. તો બધાને ગુડ મોર્નિંગ કહી લઈએ, બધા શું કરે જોઈ લઈએ. તો ગાઈસ મિલો તો એ બે મિલા ગુડ મોર્નિંગ. અને વગડી હું થયું તું હા તો ધરતો ને એટલે ફ્રેક્ચર થાય આખો દાડો. આ કાપવાનું પેલું કાપવાનું સાફ સફાઈ કરવાનું રોપો વાવવાનું જેને તે બધું કામ કરો એટલે તો ગાઈસ કિંજલ તો વહેલા કપડા ધોવાય. કિંજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા કપડા ધોવાય છે ને તાનો ઠંડી નહીં લાગતી? ઠંડી લાગે પણ શું કરવાનું, ઠંડુ પાણી નહીં? ઠંડુ પાણી હાથ ગાલી જોજે કેવું. ના ના મારા હાથમાં મોજા પહેરાય. હા ઓગળે ખુલ્લી. ના તો સાબે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સાબે બે જણા આવી જાવ વહેલા. બંધેલું હોય કાયમ. તો આ બે ટાઈમ હારે જ છે ને જ્યારે જો ત્યારે તમે બે જણા હોય તો કાંઈ તો અમનું તો કોમ જ છે કપડો ધોવાનું આખો દાડો. ગુડ મોર્નિંગ. આજ તો ઘઉંનું પાણી નહીં પાવા ને પપ્પા પર ખાલી વાળવાનું છે. તો ગાઈસ ઘરમાં તો વહેલા નાસ્તો બધો લાગે છે. શું બનાવે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવી તા? આ તો રાતના વાલ પલાળી મેલ્યા છે શાક માટે. ઓહો 8-9 વાગ્યા હજી શાકની તૈયારી ચાલુ થઈ ગઈ. આ તો ત્યાંનું સરસી. ચરસી પણ નાસ્તા કરો તાન. નાસ્તાન તો લાલ મરચું પડ્યું હની લાલ મરચું પડશે. મરચું રોટી ખાઈ ગઈ કે બધા ના હોય મમ્મીને પેકેટ તો શું નાસ્તામાં ઊંઘી ગયો કું ઉઠ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઊંઘ આવા તો ને હજી બધી ઊંઘ નહીં આવતી. કેટલા વાગ્યા? હા બસ કેટલા વાગ્યા? 9:17 કેમ ઉઠતો નહીં? બાકી તો કામ કાજ ચાલુ છે. ઉઠી જઈશ વાંધો શું કરવું છે? 10 વાગે ને મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું હોગી અંદર મુકા આ તે હું આવું લાયા છે. અલી જીડો છે ને જીડો. અત્યારે જીડોનું શાક બનાવવાનું હતું. આ વાલનું બનાવી ના કરતો મમ્મી. આ લાકડાનું શાક બનાવવાનું હતું. લાકડો છે મસ્ત મસ્ત. હા હે મોય તો ભૂંગારા આવું. મમ્મી શાક બનાવી ગયા જવાનું જીડોનું બનાવતા નહીં આવડતું. શાકનું આવડે છે પરિકા ના આવડે શાક બનાવતા. પાત્રોનું એ સારું ખાવાનું. હા પાત્ર એ તો સોલી નાખ. અને આમાં ઓવાલી અમારો ટોમેટો હી કાલવાળો. મમ્મી વાળો છે ને મૂકી દે પાકી દે બસ ખાવાનો ડીશો બનાવીને ખાસ બધા ટોમેટોસ નાખું કટ્ટું. તો કાંઈ રાત તો હવારમાં વહેલા બનાવશો કોઈ ખાવાનું. 10:30 વાગ્યા. 10:30 વહેલું કહેવાય. હા 11 વાગ્યા પણ ઠંડી જેવી લાગે છે હજી બધી. શું ખાવાનું? આયરન વાલ છે વાલ. રતિયા વાળી કાલની ઉતરીએ જી હોય. એ તો રાતની ખવાય પમદાની ના ખવાય. ડબ્બામાં નાસ્તો રહ્યો પેલી ઠેલીઓ લટકો કચરી ચો લાયા એ તો પતિ લહણ બનાય અઠવાડિયું હમણાં પડી પર મિલા ખાઈ ગયો હતા તાર મિલા ખાતો હતો. તો બધા જમવા બેસી ગયો છું ને આજ તો બધા જગ્યા બદલી ગાડી પપ્પા છે માત્ર જગ્યા બદલી ગાડી તો કઈ 3 હોય ને 2 હોય નહીં પછી ખાવું. તો ગાઈસ ખાઈને પીને ખેડૂત આવી ગયો છે ખેતરમાં લસણ નેદવા માટે ગાઈસ. આવું મસ્ત ગોડા હો દિલબા પણ લહણ ના ગોળતો હતો બીજું હોય છે તો નહીં ભાગ્ય પાછો કી ભાગો ના તો ગાઈસ અહીંયા તો લહણ નેદવાનું ચાલુ છે. તો ગાઈસ જો બટાકા ચોરો મોટા થઈ ગયા તો બટા
બટાકા મોટા મોટા થઈ જાય. મેથી જો મેથી તો છેલ્લી વખત શેપલું બનાવી દીધું. શાક બનાવી પેલું એ બનાવી થેપલું બેપલું બધું. તો કે ધોણા જો દેશી ધનિયા 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 જેને ખાવા ગાય થાય જો કોમેન્ટ કરો લઈ જાઓ આઈને ખેતરના ધોણા. મરચા તો પેલી સાઈડ વાય ને ધોણા ભેગું મરચો ના ગોળી કાઢે સારી વાત છે. ધોણા ભેગું મરચો છો લે ઓ અરે પણ દેખાતું જ નહીં જો અમુક જગ્યાએ એકાદ થોડી જગ્યા કરી દેવી કોઈ ધોણા કાઢ નાખવાની ગઈ એવું કરાય કેમ એકલી દોડ દોડ કરે છે હું તોરો ના હું તોરો ના આર્ય શેમ નહીં તોરવાનું કેમ નહીં તોરવાનું તે શેમ નહીં તોરવાનું તોરવું પર તો ના ખાવા પર તાને તોરવું પર તો ગાઈસ હોજ પડી જાય હોજે હોજે શું કરો પડી કાબી ચા ચા બનાવ થોડી બધા મારે પી દીધા તો ગાઈસ વાનો તો પાટાપટ્ટી હોય જ છે રોજ નહીં ઓગડી પોપટ બેસી ગયો છું જો તો કરું ચીકડી પાટાપટા શું કર્યું પ્લાસ્ટર કર્યું એટલે આ વણે હા ચૂકલું પ્લાસ્ટર કર્યું એવું લાગે છે પ્લાસ્ટર નહીં હરિયા મારે છે હા હરિયા મારે છે ટોકાત નહીં મારે હરિયા મારે છે એટલે આ પટ્ટીઓ બધી છે ઓગળી હજી તો દોડી ઓગળી મને લાગતા સીધી નહીં થવાની આજે આ પાટીઓ બધી થાક્યા હે તું બાઇક ચલાવતા ફાવે બાઇક તો ફાવે જેમ ના ફાવે આ ઓગળી પોપટ જેવી તો અમુક ક્લચ તો મારે બ્રેક દવા ફાડ લે દે ભાઈ ક્લચ બ્રેક ફાડ લે દે ભાઈ આ પોપટ જેવી ઓગળી સિંગ કરા ઓગળી વર્ક કરે નહીં તો ગાય મમ્મી તો રેલું લઈને આવો ખેતરમાં ચરવા મૂકી દઉં કોકના ખેતરમાં આપણા ખેતરમાં બીજા ખેતરમાં થોડું બધવા જાય ઓ પેટ્ટા જેવી થઈને આવી છે મમ્મી આ તો આખા ગામનું ખાઈને આવ્યું એવું લાગે છે હા પછી ગરમ પાણીનો શેક આલુ તો ગરમ પાણીનો શેક પાટો બજેલો રાખવો પડે અઠવાડિયા સુધી અને ગરમ પાણી વાળી મવામાં ઓકડી ડુબાડવાની તો પ્લાસ્ટર કરી દીધું પ્લાસ્ટર કરી ગરમ પાણીમાં ડૂબેરતો હોય તો ગાય વાંધો આવડીને પોપટ થઈ ગયો તો ગાઈસ વેલા બધા નવરો થઈ ગયો પડી કાપી ખાવા બનાવો કે આ તો સાફી આવે છે હા તો ગાઈસ આ સાફી આવે છે હું નામ પાડી આ સાફી ચકુરાનું ધ્રુવી એ ધ્રુવી હું બનાવી નાઈ શું બનાવે છે હું શું બનાવી ચાય ઓ દવા બનાવવા જાતે મમ્મી તાણ ચા તો પીધી હું પી કરવાની આખો દાડો દૂધ પે દવા બનાવો દવા અચ્છા ભાઈ આવું તો રહેવાનું છે કે હાલ તો 2-3 દાડા નહીં આવું રહો હા તો ચા પીવા બેસી ગયો હજી તો વાર છે ઓળી પર ત્રીજા મહિનામાં જેમાં હા સામેનું લગન અત્યારે તો દુબઈ હતો નહીં હું હોય તો મને ખબર નહીં સારી લગન છે તો ગાય આ તો હાથે હાથે મેકેનિક બની ગયો છે ડોક્ટર સાલું કે દવાખાને જતો હોય તો સારું હું દવાખાને લઈને જવું ગોડી ફોડલી થઈ હોય તો દવાખાને ચાલે તો ગયા તો હોસ્પિટલ ગાય તો હું હજી ના આવ્યો છું એ બાજુ ભેંસો દોવાનું ચાલુ છે મમ્મી કેટલી ગાયો દોઈ 2 દોઈ હજી કેટલી બાકી રહી ભેંસ બાકી છે હજી તો કઈ ભેંસ દોવાનું બાકી છે ને આટલું દૂધ કાઢી છે બહેની ભાઈ તો કઈ છેલ્લી ભેંસ છે પછી પતી ગયું ને બાપા હા દોઈ કાઢ્યો તાણે અને તું જો ઓટો મારી આવ્યો તે કપડા લેતા એક તાણે કુવા પર હુકવીએ તો ગાઈસ મોદી આવી જાય હે મતલબ બી વઈ ગયો કૂતરું આવી જાય તો ગાઈસ કપડા લેવા જવાના છે ઠંડી તો જબ્બર ઠંડી છે ને ભાઈ કા આ ઠંડીનો ચમત્કાર નહીં મને તો નહીં લાગતું ઠંડી તને નહીં લાગતો મને તો જબ્બર લાગે છે નહીં શેટર નહીં પહેરી એટલે તો તાન વાત છે કે ગાઈસ કુવા પર આવી ગયા કપડો લઈ લઈએ ગાઈસ આ બધો હુક્યો છે ને બધું જોજે પડકાવો તો સીડીઓ વધારે સારું છે આપણું એરિયા છે કે ના પણ ગાઈસ છે ને એટલી સીડીઓ ઉતરું છે ને ફાર વગરની હા તો કપડા પકડે મને સીડીઓ જો પેન્ટ ઉપર દિલીપ બેન છે હા દિલીપનું છે ને
સીરીઓ જોઈ કેરસી જ કથા અને તું જો તમે બધી ખેર આ સીરીઓ ફરું ને આમ પાડી તો કઈ જાવ કપડો લઈને જઈએ ઘેર ચલો તાન કપડો ઘેર લેજો કોઈ નાખું એટલો તો કઈ વાય નહીં ચાલે આ તો હા તો કઈ જાય કપડો નાખી દઈએ ચલો તાન તો કઈ તો નખરા ટોમેટો શાક બનશે હા નખરા ટોમેટો બધા ના આખા પણ તો કઈ મમ્મી તો ત્યાં છે ને બેસવાનું ખોણ ખાતર ભેગું કરે છે અને ટીવી દૂર રહ તો ગયા તો નકરા ટોમેટો શાક ટોમેટો આ નહીં જોને બનાવવાનું ચાલુ કરી નહીં તો કહે એ તો બનશે ગાજરનો હલવો હલવો બનાવશે અને કોણ બનાવે છે બોડી આવડતું છે કે મોગાપાનો ગાજર બગાડતો ના બીજું કોઈ નહીં મોગા જ કેવાય ભાઈ હા હું કીધું કે તો હું કીધું આજે તો ખોડ બગડશે, ગાજર બગડશે, ઘી બગડશે ને ડ્રાયફ્રૂટ બગડશે. ડ્રાયફ્રૂટ હા. બધું બગાડ ડ્રાયફ્રૂટ ના બગાડતી હા બધું બગડશે. આ શીખું છું હું. શીખવાનું એમ નહીં હા શીખવાથી ડ્રાયફ્રૂટ ના બગાડ બીજું સારું બનાવ્યું કે ડ્રાયફ્રૂટ દબાઈ નાખજે હા ડ્રાયફ્રૂટ કાજુ બદામ કાજુ બદામ. ત્યાં ખબર નહીં પડતી ડ્રાયફ્રૂટ નહીં આજે તાર શેનાનું. તો ભાઈ એ તો હલવો બનાવે શીખવા માટે. બગાડ શીખે પણ સારું બનશે. સત દૂધ તાર કે હા બાબુ. તો કદાચ પહેલી વાર બને સારું બનશે પણ બીજી વાર બને ને એકું બગડી જશે. જોઈએ તમે સારું બને કે નહીં બનતો ચેના પહોંચ્યા? તો કઈ ભૂરીને ફોન આવ્યો દ્વારકા પહોંચવાય છોકરા દ્વારકા દ્વારકા તો કઈ ભૂરીને તો પોકે દ્વારકા ઓહો પહોંચીને અમને દર્શન કરાવજો. સ્કૂલમાં જે બધા છોકરા હોય ને ગાડી છોકરા બીજા હોય સ્કૂલમાં હા તને જો ના હોભળાય તો. હા ના તું તને ગમાઈ લેતા જઈ હા અમારા માટે ગાડી લેતા આવજો જેની. ઓ વાહ. પોકી જશે એટલે પોક્યા દ્વારકા પગ્યા આમાં કરાવજો દર્શન પાસ અહીં તું જાણ નો ભગત બને લે આજે જ બની રહે હા આજે જ બની તો તારે મિલન છે ને દુબઈ થી આવ્યા તા પહેલી વખત અગરબત્તી કરી દુબઈ થી આવ્યા તા પહેલી વખત અગરબત્તી કરી ના ઘેર હતું તો જ કરતો પેલી નહીં કરે નહીં કદી ઘેર હતા ને અગરબત્તી કરે. કદી ઘેર રહી નહીં તો કદી ના વગર બને નહીં આજે હતો તો કરે બોલીને પણ ચાલુ છે અગરબત્તી ના કરે. તાણ એ અને અગરબત્તી કોણ લાવી છે મસ્ત અગરબત્તી છે ને કે બુરી ગુડ્ડી ના હાચવજે હા વોમિટો થઈ છે ને હા એ તો બધા એલર્જીસ મને ખબર છે હું ગાડી બી હાલ લાવ્યો તો હા તે મારા આખી ગાડી બગાડતી હોય તો એ તો અમે બધા હરખો છીએ કે એટલે હાચવજે બીજું કોઈ નહીં એટલે હા એ અમે આ પર જતો ને તે અમારે એવું જ થતું તાન અમે બધો એક જ છીએ એટલે વોમિટ ની ગોળી હોય તો આજે ગરમ રાખજે ને હમણાં કહું હજુ ખાવા ખો ને એ વખત હા મને તબિયત સાચવો ને રો ફરો છો તે હા તો કાંઈ એ તો હલવો બને તો હલવો સીનું શું ગાજર હમ સીનું આ મસ્ત કેજલ બના બે પોતે ખાટ લાગે ખાટલો પડી હમ તો કાંઈ બહાર તો મમ્મી રોટલા કરે છે બાજરીના બાજરીના રોટલા બનાવ્યા, તુલસી ટોમેટોનું શાક બનાવી. ટોમેટો નહીં ટોમેટો ઘઉંની રોટલી ને મજા મમ્મી પણ તો બાજરીના કીધું કિંજલને કીધું ગવાના કાન મારતા બાજરીના બનાવી. હલવાની સ્મેલ આવી જઈ હજુ તો તૈયારી કરીને smell આવી. પેલું એ નાખી ને આ ઇલાયચી નાખી ને તો તાર બસ સ્મેલ આવી એટલે તો કહું છું નહીં, હજુ મેં બનાવીને તને smell આવી તો બનાવી તો કેવી મસ્ત smell આવશે. એ તો ઇલાયચીની સ્મેલ આવે જ કિંજલ તું ગમે તે કી પણ આવો. તો કઈ એ તો જીસો બટાકા જેવું છે ઘરનું એ ઘરનું જી છે ને એટલો બધા પછી
નારતી બનાવવાનું તને ખબર તો છે કે ના શીખવું વિડીયો મોબાઈલ ચાલુ એટલે તને ખબર પડે અલી એ તું બનાવી ગયું આ એને નવા આવડે એ કારીગર હે પાકો એ તને હું જ કાલે હલવા માટે આવી લે જા પણ હું ખાતો હતો આ અરે બળ તું તો જોવા જતી રહી હું હલવાઈ ગયો હતો મિલે તો સ્કૂલનો નિહાર્યો છે હજી એને આવડતું નથી એટલા આવડો જોવા જતી રહી હારા કલર પેલી હારા બે હે કલા હવે હે બનાવો તો બધા બનાવો તો નાખલું ઘરમાં ના કરે કરે અરે આ તો એકલું છું પૈયે તો બીજી વખત ફરતી બનાવશે આપણે હો કેટલી પાણી ઓગળવા દે પાણી પડી ચાલો છોડો ખોટ નાખવાની કેટલી હવે ગદર પક્ષ ઉપર તો કઈ જાવ ખોટ નાખશે કેટલી તો કઈ જાવ ખોટ નાખે કેટલી એકદમ ઈઝી છે બનાવો તાર આ તું ચલે ને એટલે ખાવા માટે વળી કરવા માટે આમ શોધી રાખ બનાવ કરતા ને એકલે મને પ્લેન હેડ હા કલર શું મસ્ત નાઈ ના કલર તો કેટલી સારું દેખાય છે હજી તો સીઝન આવશે ને એટલે પછી કાજુ લાવો સીઝન નહીં પતવાથી સીઝન આવે હજી નહીં કેટલી આજે આરી મને કમ્પ્લીટ આવડી જાય ને તો આપણે બીજો બનાવીશું એક કળી ભરીને બનાવીએ કરે આ તો કેટલી ત્રણ બે દાડા ચાલે ના ચાલે ચાલો ના તો સાચી ચાલો તો લાગે બે દાડા ચાલે ના એ નહીં એટલે એ નહીં નવ આમ લાઈ બનીએ તો ચાલે ખરું બધા ભરી મૂકી દેવાનું એ ચાલો ફિર મૂકી ના 15 દિવસ ચાલે તો રહો ને તો બનાવ ચાલો બનાવો ને તો ગરીબ મોજ બની ના દૂધ નાવામાં દૂધ નાખવાનું હોય ના કેટલી પૈસા બાબી ગયા તને તો દેખાય તાસે છે ના ના કેટલી નહીં નાખવાનું ના દે પર કેટલી બીજી વખત નાખી તો એ કિંજલ તો ડ્રાયફ્રૂટ નાખી દીધું ને તો એ બધો જમવા બેસી જશે હવે જજી બાબુ એટલે આ કેટલી મસ્ત હલવો બનાવે છે એટલી લાગે છે સ્મેલે સારી આવે પણ લાઈટ છે એમ ચાલુ કરી દે તો હવે લાલ લાલ શાક અને લાલ લાલ હલવો ટોમેટો શાક બનાય ટોમેટો કોળા તમે બોલે જો તો હલવો કોઈ ખાધો જ નહીં ચલો ગાઈસ ટેસ્ટ કરીએ એક મોય ગોળ નાખી દો બરાબર વાટતા મારું છે હલવો જો પૈકા ચાખ્યો નમી જાતી બે હલવા માટે મિલાના મસ્ત ચલો ગાઈસ ખાઈ લઈએ તાન મારે હું ખા હલવો હલવો તો નહીં આ ભાવતું નહીં આ ભાવતું નહીં બાતો કેટલી હલવો ના કેમ મને ભાવતું દુકાનની સાચી કેટલી હાલજે બધો હલવો હા બધો લે બધો હાલ બધા ખાવાનું જ કોઈ બધું તો પતા હે બધું બાકી છે મમ્મી પપ્પા હાલતા ના તો ગાઈસ આલે ખાલી આટલો આટલો તો ગાઈસ આટલો આટલો વેચી મળે છે મોય આટલો જ છે આ તો ખાલી કિજલ પણ શીખતો તો શીખવા માટે બનાવી બનાવી કાવડી જો આ તો મને કીધું જ મને આવડે પણ હું બોલતો નતો હું કે બનાવો કોણ હા તો એ બધા બનાવતા નતા ને બીજી વાર આલજો બનાવો ના હવે દઈ ના જમા મને બધું આવડે છે કિલ્લી તું ગુલાબજામુ કે મંચુરિયન ડ્રાય કે પનીર ચીલી ડ્રાય લોલીપોપ સ્પ્રિંગ રોલ હરાભરા કબાબ જે બધું કે બનાવતા તો નહીં બોલવામાં તો બોય મોલ હું ગાડી ચલાવું મોરી હું એક હું ગાડી ચલાવું એ નહીં હું તો રેસીપી હુજી આપી દઉં બનાવવાનું કઈ તૈયાર કરી તને હું આપી દઉં હોટલ હું ના ખવાય ચમ ના ખવાય થાળી લઈ લે બધું ખવાય સીધું તારા ખવાય હા હા તારા ખવાય લોહી બંધ થઈ ગયું હેમાં પગડી શેમ ટાઈટ બધી દીધું તે પગ ખોલી દે ખોલી દે તે હા લોહી બંધ થઈ અરે ઓન કાટી કાટી ઓન થઈ જશે લોહી તો આમી જાય ના ઠંડી એક વાર પાટી મારી છે એક વાર ઉપર પાટી મારી છે ગેર દવા કર્યા ગયો તો દેવને પટી ગયું તારી એ તો પેલે સ્ટીક છે બરફની સ્ટીકો ને હતી યાદ પણ મજબૂત છે પેલી બરફ પાડીએ તો અલગ જાવ થોડી લોહી જમી છે મમ્મી લોકો પગની જાડી જાડી થઈ ગઈ ખોલ નાખતે હવે જો અમી જાય તો પાછા અમારે દોર ઉપર છે થોડી નાખો પપ્પા ખાલી પડી ઇલાજ કરેલું માથા પડે ખાઈ ગયો દવાખાને જેવો તો મટી ગયો અને જે પેલા પાટો બાંધો ને પ્લાસ્ટર પેરી એ તો વર નહીં હવે આ વર ના તું લાકડો બધે તું દેશી લાકડો બધે એટલે તો ગાઈસ મમ્મી તો હલવો છે ને શાકના રોટલા અંગાથી રોટલા અંગાને ભાવ મને તો ઇનમ નહીં ભાવ બાદની રોટલા અંગાથી ખાઈશ મમ્મી તો એવું ના ને અમી શાક જેવું લાગે ને અમી બધા ના ખાય ઉપર ના ખવાય મિલે મમ્મી આ તો ઠીક છે તું ગવાની રોટલા અંગાત ખાઈ ને જબ્બર બાવા ના ખાય હવે ગવાની અંગાત જબ્બર મજા તું ખાજે હું ખાધેલું છે મેં ખાધેલું છે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું પીવાનું પી લીધું ખાવાનું ખાઈ લીધું પીવાનું પી લીધું હું કરું બોરી હવે અમુય વરાકો કરો તો ગાઈસ કિંજલ તો વરાકો કરો દૂધ કોના માટે ગરમ કરી છે દૂધ ગરમ નહીં કરી આ તો પાણી આ ચીકુ પાણી? બેઠો છે યાર અલી એ મમ્મી સીતા જેવું લાગે છે ના તો આ ટાઈગર મમ્મી ચિત્તો જ લાવી લે ડુપ્લિકેટ ચિત્તો
મમ્મી હારું ચિત્તા જેવું લાગે છે ચિત્તાનું બચ્ચું બાપરું. અંજોથી લાવ્યો છે ચિત્તા બચ્યું ટાટું એમ ચિત્તા બચ્યું લે છે તું તાર ચિત્તા બચ્યું ખોજી પપ્પા પપ્પા છે ને હા પણ પહેલાની વાતો કીધું હું કે પપ્પા તારે શીટુ જેવા હતા હા તાને આપણે ઘરે લાઈટો હતી પપ્પા કે લાઈટો નથી લાઈટો તો હું હતો ત્યાં નથી એના પાસે થોડી લાઈટો આવી 2000 માં લાઈટો નહીં વાળી હા 2000 માં લાઈટો નથી હતી તાને હું મોટો થયો ને એના પાસે થોડી લાઈટો આવી નહીં બાબા આપણા ગોમ જ નથી આપણે એના પછી આવી આપણા ગોમ પછી પોસ્ટ પછી આવી જાય હા આપણે ગમ તો ઘણું વળ પાછળ છે હજી ને આપણે ગામમાં 5 વર્ષ ગામમાં લાઈટો હોય ને પછી 5 વર્ષે આપણે ખેતરમાં લાઈટ હોય અને હવે લાઈટો નથી ત્યાં જઈને. પપ્પા આપણે તો જઈને ચાલુ કર્યા હતા ખબર છે મને ખબર હું પપ્પા ને કેના લે તું પપ્પા હગાવ ધૂણું આવે છે કાકોરી એ કણ જઈ અને આપણું ઓમ ફેરવાનું ગઈ ઓ, તે આવડું કાપશે ને. એ કણ જઈને આપણે ચાલુ કર્યા હતા મને ખબર હું 1-2 વખત જેલો પપ્પા ગાય અંદર ઉતરીને કેનાલમાં. ખબર નહીં પણ લાઈટો છે નહીં પણ પેલા ફણસ આપણે ઘેર ફણસ હતી ને ખબર આવી ફણસ હતી એ મને ખબર છે ફણસ અને દીવો હતો કેરોસીન વાળા દીવા હતા આપણે કોને સાવન? એ તો મારી લાઈટ હતી તોય આપણે કેરોસીન ના દીવા હતા મોબાઈલ જેટલું અજવાળવાળું આટલામાં જોર આવ. ફોનસ તું વધારે અજવાળ ના હાલ. આટલામાં. એના પહેલા મસાલો છે મસાલો અમુક સિટીમાં તો લાઈટો હતી પણ આપણે ખેતરમાં છે ને લાઈટ આવી હા ઓ સિટીએમ તો પહેલા હતી ખેતરમાં પહેલા આપણે મશીન હતું હા સીટી પાછી લે. દમાન જે એક્ઝામ હતી ને ત્યાં આપણા ઘર ચો હતો પેલો બાજુમાં નહીં પડી જા ઓવા બાબાન જેવું મમ્મી મને વાંચતો ના મમ્મી 4 વાગે ઉભો થાય મમ્મી વસ્તુ ને 4 વાગે ઉભો થાય વસ્તુ તે અને હા હા વસ્તુ અલી સીતા બિહાર કે બીક લાગે છે તો દે બેન દીવો ચાલુ કરી અને વસ્તુ જે લાઈટો હતી ને પણ અમુક ટાઈમે 4 વાગે જતી રહેતી તે લાઈટો ચાલુ કરી અને હું વસ્તુ અને મારા ગજેલા છોકરા હતા ને હા એ મને હું નાસ્તા બે પાછળ બધા છોકરા ફેરતા હતા તો આજે દુબઈમાં જે ખાતો હજી દમો ફેલો તો હા હા અમે કગ્યા અજય ને આશા સોનલ બધા હંગાત હતો હા તે હું ને આશા બે પાસ છે હું સોનલ બે પાસ છે ને આશા ને અજય બે ફેર છે હું તો દીવાનો પેલી દ્વારા વસ્તુ છે તે હું પાસ છે એનો બાપા છે અજન લડતા નહીં એ મસ્યો પાસ છે કે જે કે એક ગ્રાઈડો બડાઈડો નવની તો લીયાલી નથી તોય પાસ છે નહીં મને કઈ લીયા ના પપ્પા એટલે ભા બોલતા હા આજુ આ ચોથા નહીં પપ્પા હું પાંચમાં ભણતો એ વખત આવે છે મારા શર્ટ સિલે લઈને આવ્યા તાર હું કલોલ હોસ્ટેલમાં ભણતો ને અલગ અલગ કલરના વાસુદેવ આશ્રમ સારા ને હા કલોલમાં તે હું ભણતો હતો તીરસાન પર આ બાપા શર્ટ તીરસાન પર શર્ટ કેવો હતો મજા અલગ અલગ કલરનો તો એ વખત પપ્પા નવા નવા દરજી ગમે તે બધા ઘાપા ભેગો કરી અને માથું શર્ટ સિલે લાયા અલગ અલગ પ્રકારનો શર્ટ સિલે લઈને આવ્યા બધો રહ્યા એક એક ચોકડીઓ અલગ 4 ટુકડા 2 ટુકડા કર્યા હે 2 ટુકડા કર્યા અલગ અલગ કલરનો નહીં બાપા ચેક્સ કલર ને ટુકડા ટુકડા વાળો શર્ટ લઈને આવ્યા ને એ તો જૂની સ્ટાઇલ ઓલ્ડ સ્ટાઇલ અને એ વખત પપ્પા બધા ને પપ્પા છે ને અમને 50 રૂપિયા ચાલે નહીં પતા હા 50 રૂપિયા લ્યા અને પપ્પા તો આટલો તો જમ્બો લઈને આવેલા નહીં પપ્પા ઘણા થઈ જાય હા 50 રૂપિયા જાનું આવે એ વખત અત્યારના બરોબર 1000 રૂપિયા નહીં બાપા જમ્બો લઈને આવ્યા તે હું ખાધો સંજય પછી રમો હતો અને એક ગુલવા બધા ખાધા જમ્બો બહુ મજા આવી મને એ વખતે ક્રીમ રોલ અમે ખાધા ને ક્રીમ રોલ 1.5 રૂપિયા મળતો 2 રૂપિયા મળતો પેલા મમરાના લાડુ ને બધા ના મળતા રૂપિયા મળતા 8 ના 50 પૈસાના મળતા અને કાકુ જે હતા ને તીર્થા પર અમે જે 2005માં 2005માં હું ભણતો હતો કલોલ તે કાકુ તો મને બાકી હાલતા બહુ એક દુકાન હતી હા મારા છેલ્લા બાકી હતા ખબર લગભગ 20-30 રૂપિયા ચડેલા બાકી અને કાકુ બાપડા ઓફ થઈ ગયા બનાવતા સાહેબ આ બાજુ સાબિત પઠાણ એ તો બાબુલાલ હતા ને એ તો હાલ છે શિક્ષક જ છે અને એક ઓફ થઈ જાય એ વિક્રમભાઈ સાહેબ ખેડ બ્રહ્માના નથી બોલાવતા ના તમે એ ઓફ થઈ ગયા બોલાતા એ સાહેબ ઓફ થઈ ગયા નતા કે અમારે આવું કરો છો આ ધીરાતે જપ અડધી રાતે મમ્મી બે કિસ બે હા ગલ્લો ધોવા મેં કે હા ગલ્લો ધોવા મેં કાલે ધોયો તો મમ્મી આજ ફરીથી ચંદ ડેલી ધોવું છું ધોવો પડે, સાફ કરવો પડે. પણ ડેલી ના ધોવાનો હોય કેરેલમાં ભરવાનું હોય એટલે. હા તો ગાઈસ કો ખાઈશ બધો થઈ જાય મન તો લાગે કોક ઉંદર ના આવ્યું હોય ના જોવું પડે વો એ તો બળથ્યું લાગે બેલ વાગે છે તો કાયું નહીં લાગે ઓ શું લાગતું ખબર કોઈક જાનવર છે ને હા આપણે બકરાને ગાયને પકડ્યો ને હમ ગાય એવું બોલતી હતી ભાઈ જબ્બર કરો સુધી ત્યારે અમે દોડ્યા છીએ ઓય અવાજ આવે છે છેક નેરિયામાં આવી ગયા તો ત્યાં આવવાના રાખે બધું રાખે ત્યાં એ તો જાનવર પકડ માણસ નાડ
હા અરે મોણસે બૂમો પાડતો હતો ને મોણસે બૂમ પાડતો હતો તો કઈ ઘેર આવી ગયા ને અમે તો ગયા હતા છે હા અમે જઈને આવ્યા ને પણ કશું હતું નહીં કશું નતું પણ એવું બૂમ કોઈ બૂમ પાડ્યો ને કોઈ જાનવરે પ્રાણીઓ પકડ્યું ને એવું પર લાગતું હતું તો હાલ તો હું સમાચાર ખબર મમ્મી અરે કાંઈ કૂતરું થયું છે અને બધું ધારી લઈને ગયા હતા દોડ્યા હતા જોવા જવું ફરી કોઈ જાનવરને પકડે નક્કી ના કે આપણે તો જંગલ એરિયા ઘરમાં નહીં જવું પડે જોવા માટે શિયાળામાં વધારે તો 10 વાગી ગયો 10 વાગે કમ્પ્લીટ ઓલે 10 વાગે દિલીપ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ પછી